નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે। રાજકોટમાં સૂર્યપ્રકાશ સ્વામીના નિવેદનથી વિવાદ સર્જાયો છે। કચ્છના માંડવીના કાર્યક્રમમાં નિવેદન કરવામાં આવ્યું હતું। ભૂદેવોને ભિક્ષુક ગણાવ્યા હોવાનું નિવેદન આપ્યું હતું। બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। ધાર્મિક મંચ પરથી નિવેદન સામે વિરોધ જોવા મળ્યો। બ્રહ્મ આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે। આગામી સમયમાં વિરોધ પ્રદર્શનના સંકેત આપ્યા છે। રાજકોટ કચ્છના માંડવીમાં સૂર્યપ્રકાશ સ્વામી નિવેદનને લઈ વિવાદ સર્જાયો છે। સ્વામીએ ભૂદેવોને ભિક્ષુક અને ભીખ માંગે છે તેવા ગણાવ્યા છે। આ પ્રકારના નિવેદનથી બ્રહ્મ સમાજમાં રોષની લાગણી છે। ધાર્મિક મંચ પરથી આવા નિવેદન સામે રાજકોટના ભૂદેવો લાલઘુમ થયા છે। આગામી સમયમાં ભારે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપતા બ્રહ્મ સમાજ આગેવાનોએ ચીમકી આપી છે। કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ દ્વારા જે પ્રકારે બ્રહ્મ સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના બ્રહ્મ સમાજની અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આપણી સાથે બ્રહ્મ સમાજના આગેવાન છે તેજસભાઈ, શું કહેશો જે પ્રકારની ટિપ્પણી સામે આવી છે? ગઈકાલે માંડવીની અંદર બ્રહ્મ 84 ખાતે સ્વામી કહેવાતા લંપટ સ્વામી સૂર્યપ્રકાશે બ્રહ્મ સમાજને ટાર્ગેટ કરીને એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે। તે સ્વામી ભૂલી ગયા છે કે ઘનશ્યામ મહારાજ એટલે ઘનશ્યામ પાંડે એક બ્રાહ્મણ દ્વારા રચાયેલ સંપ્રદાયના નેજા હેઠળ કરોડો અબજો રૂપિયાના તમે લોકો મંદિરો બનાવો છો ને બ્રહ્મ સમાજને ટાર્ગેટ કરો છો। જે પ્રકારે ટિપ્પણી આવી છે માગણી શું છે બ્રહ્મ સમાજની? અમારી માગણી એ છે કે સરકાર અને ખાસ કરીને કાયદાકીય વારંવારનું આ થયું છે। જેમ કોઈ ઢોલ બજાવે એમ ગમે સનાતન ધર્મ સંપ્રદાય કોઈ પણ વ્યક્તિ એને બોલી જાય છે, ગમે એમ બોલી જાય છે, મન ફાવે એમ બોલી જાય છે। ક્યારેક દેવી દેવતા વિશે, ગણેશ વિશે, ક્યારેક મહાદેવજી વિશે, ક્યારેક દ્વારકાધીશ વિશે। તો આની ઉપર ઠોસ પગલાં લેવામાં અને ફરી પાછો આવા કૃત્ય ન થાય, કારણ કે બ્રાહ્મણ છે દરેક સંપ્રદાયને સાથે લઈને ચાલનારો વર્ગ છે। એને કોઈ સંપ્રદાય સાથે વેરઝેર નથી, કોઈ ધર્મ સાથે, કોઈ જ્ઞાતિ સાથે વેરઝેર નથી। પણ જ્યારે એની ઉપર કોઈ આક્રમણ કરે ત્યારે અચૂકપણે બોલવું પડે અને સરકાર પાસે અમે ખાસ કરીને વિનંતી કરી છે કે તમે યોગ્ય પગલાં ત્વરિત લ્યો। જે પ્રકારે સ્વામીની ટિપ્પણી છે, અગાઉ પણ અલગ અલગ ભગવાનો ઉપર, કૃષ્ણ ભગવાન ઉપર, દ્વારકાધીશ ઉપર, જલારામ બાપા ઉપર ટિપ્પણી થઈ હતી। આ ટિપ્પણી ક્યારે બંધ થશે? મને એવું લાગે છે કે એના જે આ ખોટા ચિતરેલા પુસ્તકો છે ને એ પુસ્તકોની હોળી થશે ને પછી સુધરશે, ત્યાં સુધી આ સુધરશે ને એવું મને લાગી રહ્યું છે। બિલકુલ, તો જે પ્રકારે બ્રહ્મ સમાજના આગેવાનો છે પોતાની વાત કરી રહ્યા છે। બ્રહ્મ સમાજના આગેવાનોની અંદર રોષ જોવા મળી રહ્યો છે ને માગણી કરી રહ્યા છે કે કાયમ માટે આ પ્રકારના વિવાદ છે તેનાથી નિરાકરણ આવવું જોઈએ અને જે પ્રકારના પુસ્તકો લખવામાં આવ્યા છે તેને લઈને બ્રહ્મ સમાજની અંદર પણ રોષ જોવા મળ્યો છે। સ્વામી સૂર્યપ્રકાશ છે તેની સામે કાર્યવાહી છે એ કરવાની માગણી છે એ અત્યારે બ્રહ્મ સમાજના આગેવાનો કરી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।